તો આજે મકર સંક્રાંતિ સાથે ધનુર્માસની પણ પૂર્ણાહુતિ થઈ છે। આજના દિવસે દાન દક્ષિણાનું પણ વિશેષ મહત્વ હોય છે। જરૂરિયાતમંદ લોકોએ શેરડી, કાળા તલ, ગોળ, કપડાં, અનાજ અને પૈસાનું દાન કરવું જોઈએ। સાથે જ ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરવું જોઈએ। તો સંક્રાંતિ પર સૂર્ય પૂજાનો પણ વિશેષ મહિમા છે। તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં મંદિરમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। આજથી લગ્ન સહિતના માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જશે। આનંદ, ઉમંગ અને ઉલ્લાસનો પર્વ એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે દાન પુણ્યનું વિશેષ મહાત્મય રહેલું છે। જરૂરિયાતમંદ લોકોને દાન કરતા હોય છે। જો કે આજે મકર સંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ, એટલે કે સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળશે અને આજના દિવસથી કમૂરતા પણ સમાપ્ત થશે અને શુભ કાર્યોની શરૂઆત થશે। દરેક લોકો અલગ અલગ પ્રકારનું જે દાન કરતા હોય છે। કોઈ તલનું દાન કરતા હોય છે, તો કોઈ અનાજનું દાન કરતા હોય છે, તો અમુક દાનવીરો એવા પણ હોય છે કે જેઓ ગુપ્તદાન પણ કરતા હોય છે। આપણી સાથે અહીંયા આગળ લોકો છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે વહેલી સવારથી જ તેઓ દાન પુણ્ય કરવા માટે આવ્યા છે। કેવી લાગણી અનુભવી રહ્યા છો? ઉત્તરાયણના દિવસે દાન કરવાનું વિશેષ મહાત્મય છે। દાન કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે। તલનું દાન કરીએ, બીજું ઘણું બધું। દરેક લોકો અલગ અલગ પ્રકારનું દાન કરતા હોય છે। આપ પણ અહીંયા આગળ દાન કરવા માટે આવ્યા છો, કેવી લાગણી અનુભવો છો? હું છેલ્લા 7-8 વર્ષથી દરેક ઉત્તરાયણે અહીંયા આવું છું અને આ લોકોને કંઈક ને કંઈક આપતી હોઉં છું અને મારી છોકરીઓને પણ આ જ વસ્તુ શીખવાડું છું કે આપવામાં જે સુખ મળે છે એ બીજા કશામાં નથી મળતું। તો આપ જોઈ શકો છો, આજના દિવસે જે જરૂરિયાતમંદ લોકોને અહીંયા આગળ દાન અર્પણ કરવામાં આવે છે। ખાસ કરીને આજના દિવસે તલના દાનનું વિશેષ મહાત્મય છે અને એટલા માટે લોકો આજે તલની જે ચીક્કી છે તે આપતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આજના દિવસે દાન કરતા હોય છે। તો કેટલાક લોકો સ્નાન પણ કરવા માટે નદીએ પહોંચતા હોય છે। કહેવાય છે કે ઋણમાંથી મુક્તિ મળતી હોય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તી હોય છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।